Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss solution of tutorial number 3, Unit 1 matrices. આ એક એવો ટ્યુટોરિયલ છે જેમાં એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે કે એક આપણો એપ્લાઇડ ક્વેશ્ચન છે એની આપણે ડિસ્કસ કરીશું. દેટ ઇઝ ધ સોલ્યુશન ઓફ અ લિનિયર ઇક્વેશન યુઝિંગ મેટ્રાઇસીસ. અત્યાર સુધી તમે ઘણી બધી મેથડથી ઇક્વેશન્સને સોલ્વ કર્યા છે. Suppose you are given two line, namely a1x, b1y, c1 equals to 0. Let us call it L1. Second, a2x, b2y plus c2 equals to 0, L2. તો એના મેટ્રિક્સથી કેવી રીતે સોલ્વ કરવું, એના ત્રણ મેટ્રિક્સ એ, એક્સ અને બી બનાવવા, એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું. પણ સૌથી પહેલાં આનું સોલ્યુશન મળે કે ના મળે એના માટેની આપણે ત્રણ કન્ડિશન જોઈ લઈએ. ઇન કેસ એવું બને કે બે લાઇન તમારી પેરેલલ હોય એટલે કે ક્યારેય ઇન્ટરસેક્ટ કરે જ નહીં. આવું ક્યારે થશે કે જ્યારે a1/a2 ઇક્વલ્સ ટુ b1/b2 થશે પણ નોટ ઇક્વલ્સ ટુ c1/c2. આ તમે દોસ્તો 10thમાં ભણેલા છો. એટલે કે એના જો કોએફિશિયન્ટનો રેશિયો સેમ થશે પણ કોન્સ્ટન્ટનો રેશિયો સેમ નહીં થાય એનો મતલબ કે બે લાઇન પેરેલલ છે. ઇટ વિલ નેવર ઇન્ટરસેક્ટ એટલે કે આનું સોલ્યુશન મળશે નહીં. ઇટ હેઝ નો સોલ્યુશન. ઇન કેસ તમારું a1/a2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b1/b2 થશે. આ કેસમાં તમારી લાઇન એક્ઝેક્ટલી એક પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરશે અને આનું એક અને માત્ર એક યુનિક સોલ્યુશન મળશે, એક જ રૂટ. ઇન કેસ એવું થશે કે a1/a2 ઇક્વલ્સ ટુ b1/b2 ઇક્વલ્સ ટુ c1/c2 એટલે કે ત્રણે ત્રણ રેશિયો સરખા થાય એનો મતલબ કે બંને લાઇન એક જ છે. તો એ કેસમાં એના ઇન્ફિનિટલી મેની સોલ્યુશન્સ મળે. એટલે કે આ ત્રણ કેસને આપણે ફરીથી યાદ કરી લઈએ જે તમે ઓલરેડી 10th સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા છો. હવે એના બેસિસ પર આપણો પહેલો MCQ છે કે ડુ ધ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન x પ્લસ વાય પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0, 3x પ્લસ 3y માઇનસ 7 ઇક્વલ્સ ટુ 0 હેવ અ યુનિક સોલ્યુશન. આનું સોલ્યુશન છે કે નહીં એનો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો આનો કોએફિશિયન્ટ છે 1, વાયનો પણ 1, કોન્સ્ટન્ટ 1, એક્સનો 3, વાયનો 3, કોન્સ્ટન્ટ -7. તો તમે ચેક કરશો 1/3, 1/3 એટલે કે a1/a2, b1/b2 સરખા થાય છે. એટલે કે કંઈક આવી કન્ડિશન થાય છે, આ બંને લાઇન પેરેલલ છે એટલે કે આનું યુનિક સોલ્યુશન મળશે નહીં. ઓકે, ઇટ હેઝ નો સોલ્યુશન. If a linear equation in a system with two variables represent parallel lines, then the system has unique solution. એનો એ જ પ્રશ્ન ફરીથી પૂછ્યો છે. It has no unique solution એટલે કે આ સ્ટેટમેન્ટ તમારું કેવું થઈ ગયું? ફોલ્સ થઈ ગયું. The system of linear equation 4x minus 6y plus 1 equals to 0, ax minus 3y equals to 0 do not have unique solution. આ બંનેનું યુનિક સોલ્યુશન અસ્તિત્વમાં નથી દોસ્તો. એનો મતલબ આ બંને કાં તો પેરેલલ છે કાં તો બંને કોઇન્સાઇડ છે, બેમાંથી એક કેસ થાય. ક્લિયર? તો આપણે એના જે રેશિયોઝ છે આપણે ચેક કરીશું. 4/a ઇક્વલ્સ ટુ -6/-3. સિમ્પ્લિફાય કરી દઈએ, એને સામે લઈ જઈશું, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 6 આ બાજુ 3 ઉપર. તો એની વેલ્યુ શું થશે? 4 મલ્ટીપ્લાઇડ ટુ 3/6. 4 3 12 ડિવાઇડ બાય 6 દેટ ઇઝ આન્સર ઇઝ 2. નેક્સ્ટ આપણે જોઈએ ધ સોલ્યુશન ઓફ ધ લિનિયર ઇક્વેશન x ઇક્વલ્સ ટુ 0 એન્ડ y ઇક્વલ્સ ટુ 2y ઇક્વલ્સ ટુ 4. એટલે આને આપણે y ઇક્વલ્સ ટુ શું લખી શકીએ દોસ્તો? 4/2 આન્સર 2 થયો. એટલે કે xની વેલ્યુ 0, yની વેલ્યુ 2. તો આન્સર આવ્યો તમારો 0, 2. ધ મેટ્રિક્સ રિપ્રેઝન્ટ ધ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન. તો આનું મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન તમારે જ્યારે કરવું હોય તો એનું પહેલું સ્ટેપ એ છે કે તમારે આને આ રીતે લખવું પડે કે ભાઈ 2x પ્લસ 4y -3 સામે ગયા તો +3. એ જ રીતે 5x પ્લસ 2y પ્લસ 2 સામે ગયા તો -2. એટલે કે હવે તમારો મેટ્રિક્સ ઓફ મલ્ટિપલ એટલે કે 2 4 5 2. 2 4 5 2 ક્યાંય દેખાય છે તમને? યસ, 2 4 5 2, 2 4 5 2 બે કઈ જગ્યાએ છે. અને તમારા કોન્સ્ટન્ટ છે 3 - 2. તો 3 - 2. સો ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. દોસ્તો જો તમને આમાં ઓછો ખ્યાલ આવતો હોય તો આના માટેનો ઓલરેડી એક ઓલ્ડ વિડીયો મેં પોસ્ટ કરેલો છે. દેટ ઇઝ અ કોન્સેપ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઓફ યુનિટ 1. વિડીયો અંદાજિત 42 મિનિટનો છે. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે આ 3 ટ્યુટોરિયલના સોલ્યુશન જુઓ. એનાથી પહેલાં એ વિડીયો તમે જોઈ લેશો
તો તમારા બેઝિક કોન્સેપ્ટ્સ એટલા ક્લિયર અને પાવરફુલ થઈ જશે કે જેથી તમને આ ક્વેશ્ચન્સમાં વધુ ખબર પડશે. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આખું એનું પ્લેલિસ્ટ જ છે, 5 યુનિટના કોન્સેપ્ટ વિડીયો મૂકેલા છે. નાવ લેટ અસ કમ ટુ અવર મેઇન ક્વેશ્ચન. આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં જ આવશે દોસ્તો, અને મોસ્ટ પ્રોબેબલી તમારા જીટીયુના પેપરના ક્વેશ્ચન 2Bનો આઈધર ક્વેશ્ચન નંબર 2 આઈધર ક્વેશ્ચન નંબર 3 લગભગ જીટીયુ પછી કોઈ એવું પેપર નથી બન્યું કે જેમાં આ ક્વેશ્ચન ન પૂછાયો હોય. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ના ખબર પડે તો વિડીયોને વારંવાર કરીને જોઈ લેજો. આપણે એના બેઝિક સ્ટેપ્સને ફોલો કરીશું. તો લેટ અસ સ્ટાર્ટ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ અવર યુનિટ 1. Solve the system of linear equation 3x plus y equals to 9, 2x minus 3y equals to minus 5 using matrices. મેટ્રિક્સનો ઉપયોગ કરીને આપણે આનો સોલ્યુશન શોધવાનું છે. તો સ્ટેપ નંબર 1 આપણું જે થશે દોસ્તો, એને આપણે લિનિયર ઇક્વેશનને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવાના. 3x plus y equals to 9, 2x minus 3y equals to minus 5. એટલે કે પહેલું ટર્મ એક્સ વાળું, બીજું ટર્મ વાય વાળું, પછી ઇક્વલ ટુ અને પછી કોન્સ્ટન્ટ. કદાચ તમને ક્યારેક ઉલટ સુલટ આપ્યા હોય તો આપણે આ ક્રમમાં ગોઠવી દેવાના. સ્ટેપ નંબર 2, આના ઉપરથી 3 મેટ્રિક્સ જનરેટ કરવાના. મેટ્રિક્સ એ, એક મેટ્રિક્સ એક્સ અને એક મેટ્રિક્સ બી. સ્ટેપ નંબર 2માં આપણે 3 મેટ્રિક્સ જનરેટ કરીશું. દેટ ઇઝ મેટ્રિક્સ એ તમારો બનશે એ આના મલ્ટિપલ, એટલે કે એક્સનો મલ્ટિપલ છે 3, વાયનો મલ્ટિપલ છે 1, અહીંયા એક્સનો મલ્ટિપલ છે 2 અને અહીંયા વાયનો મલ્ટિપલ છે -3. એક્સ માને તમારા જે બે વેરિયેબલ છે એક્સ અને વાય, આપણે પહેલો વેરિયેબલ એક્સ, બીજો વેરિયેબલ વાય એ જ ક્રમમાં લખીશું. ઇન કેસ તમને એક્ઝામમાં પી અને ક્યુમાં પૂછ્યો ક્વેશ્ચન તો અહીંયા વેરિયેબલ તમારા પી અને ક્યુ આવશે. લાસ્ટ મેટ્રિક્સ ઇઝ યોર કોન્સ્ટન્ટ મેટ્રિક્સ. એક વેલ્યુ છે તમારી 9, બીજી વેલ્યુ છે -5. જે ઉપર તમારો આ એમસીક્યુ હતો એ આ જ ફોર્મેટમાં પૂછેલો હતો. સ્ટેપ નંબર 2 ક્લિયર. હવે હું આ ઇક્વેશન લખું કે મેટ્રિક્સ ઇક્વેશન લખું AX ઇક્વલ્સ ટુ બી, બંને વસ્તુ એક જ છે. હવે જો હું એને ઉચકીને સામે લઈ જાઉં, એટલે કે આમ તો જાય નહીં પણ A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દઉં, દેટ ઇઝ A ઇન્વર્સ બી. જો હું આ ઇક્વેશનનું સોલ્યુશન શોધું તો મારો આન્સર મળી જાય. નાવ ફ્રેન્ડ્સ, મારા જોડે એક્સ છે, મારા જોડે બી છે, પણ મારા જોડે મિસિંગ શું છે? એ ઇન્વર્સ. તો આપણે ફાઇન્ડ કરીશું એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટેનું પહેલું સ્ટેપ, એનો ડિટર્મિનન્ટ શોધીશું આપણે. આ 2x2 મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ એટલે કે 3, 1, 2, -3. ક્રોસ પ્રોડક્ટ 3 into -3 દેટ ઇઝ -9, -2 1s are 2. તો -9 -2 આન્સર ઇઝ -11 વિચ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, એટલે કે આનો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે. સ્ટેપ નંબર 2, આપેલા મેટ્રિક્સનો આપણે એડજોઇન્ટ શોધવાનો. આપણને ખબર છે દોસ્તો 2x2નો એડજોઇન્ટ શોધવો એકદમ ઇઝી છે. કે આ મારો મેટ્રિક્સ એ છે, એનો મારે એડજોઇન્ટ શોધવો હોય તો પ્રાઇમરી ડાયગોનલને ઉલટ સુલટ, એટલે કે નીચેવાળું ઉપર, ઉપરવાળું નીચે. તો -3 ઉપર જશે, +3 નીચે આવશે, બંનેની જગ્યા બદલી દીધી. અને સેકન્ડરી ડાયગોનલમાં જો તમારી વેલ્યુ પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, એટલે કે સાઇન ચેન્જ કરી દેવાની. +1નું થઈ જશે -1 અને +2નું થઈ જશે -2. મને એડજોઇન્ટ મળી ગયો. એન્ડ ફાઇનલ સ્ટેપ ફ્રેન્ડ, A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1/મોડ્યુલસ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. આપણા મેટ્રિક્સના ઇન્વર્સની ડેફિનેશન 1/mod A ની વેલ્યુ આવી હતી -11 અને એડજોઇન્ટ તમે શોધો -3, -1, -2, 3. આપણે જે ડિવિઝનમાં 11 કે -11 આવે એનું આપણે કશું જ નહીં કરીએ, અને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. ક્લિયર. હવે ફરીથી આપણે મેટ્રિક્સ ઇક્વેશન પર આવીએ તો આપણું મેટ્રિક્સ ઇક્વેશન કંઈક આ રીતનું હતું. એક્સ ઇક્વલ્સ ટુ A ઇન્વર્સ બી. ધેરફોર એક્સની વેલ્યુ હું લખું તો એક્સ હતું મારું XY. A ઇન્વર્સ મેં હમણાં જ શોધ્યું. શું હતું? 1/-11, -3, -1, -2, 3. અને બીની વેલ્યુ આપણે ઓલરેડી ફાઇન્ડ કરીને રાખેલી જ છે. શું હતી? 9 - 5, દેટ ઇઝ 9 - 5. હવે ધ્યાનથી જુઓ દોસ્તો, આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન થાય છે. એક છે તમારો 2x2 અને એક છે તમારો 2x1.
એક કોલમ છે. ક્લિયર? હવે તમારે તરત જ જ્યારે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરવાનું હોય એટલે તમારે મારું નામ યાદ કરી લેવાનું. વોટ ઇઝ માય નેમ? RC ભટ્ટ. એટલે કે અહીંયા ગાડી RC રૂલ લાગશે. પહેલાવાળાની રો, બીજાવાળાની કોલમ. RC રૂલ. સો 1/-11 એઝ ઇટ ઇઝ. પહેલી રોને પકડો દોસ્તો, -3 મલ્ટીપ્લાઇડ ટુ 9, that will give you -27. -1 multiplied to -5, that is -+5. Again, -2 multiplied to 9, that will give you -18. 3 multiplied to -5, that will give you -15. Now, let us simplify 1/-11 as it is. -27 plus 5 કરીશું દોસ્તો, તો શું આન્સર આવશે? -22. એટલે 27માંથી 5 ગયા તો 22, પણ મોટાની સાઇન -22. -18 -15, that will give you -33. હજુ આ -11 જે પડ્યા હતા જેને એના વડે આપણે ડિવાઈડ કરી દઈશું, તો -22 divided by -11 and -33 divided by -11. So what I left, 11 2s are 22, 11 3s are 33, minus plus. આ આવી દોસ્તો મારી x અને y ની વેલ્યુ. Now two matrices are equal if and only if the pairwise element are equal. એટલે કે x ની વેલ્યુ થઈ 2 અને y ની વેલ્યુ થઈ 3. આ આપણો ફાઇનલ આન્સર. તમે આને કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકીને વેરીફાઈ પણ કરી શકો છો. સપોઝ હું x = 2 આમાં મૂકી દઉં તો 3 2s are 6 અને y ની વેલ્યુ 3. 6 + 3 આન્સર આવી જશે 9 and hence our answer is correct. આ દરેક ક્વેશ્ચનમાં દોસ્તો સેમ પેટર્ન, સ્ટાન્ડર્ડ ફોર્મ, 3 મેટ્રિક્સનું જનરેશન, મેટ્રિક્સ ઇક્વેશન, એનો ઇન્વર્સ શોધવાનો, એ ઇન્વર્સથી બીને મલ્ટીપ્લાય કરવાનો, સિમ્પ્લિફાય કરવાનો, 2 મેટ્રિક્સ ઇક્વલ કરવાના, 8. ઇનફેક્ટ તમારા ચેપ્ટરના ટોટલ 9 કોન્સેપ્ટ છે, એમાંથી 6 કોન્સેપ્ટ આ એક જ ક્વેશ્ચનમાં આવી જાય છે. એડ જોઈન્ટ શોધવાનું, ડિટર્મિનન્ટ શોધવાનું, ઇન્વર્સ શોધવાનું, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મલ્ટિપલ એન્ડ ઓલ્સો ઇક્વાલિટી. ચલો એવો ને એવો જ એક બીજો ક્વેશ્ચન છે એ આપણે જોઈશું. સોલ્વ ધ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન. તો સ્ટેપ નંબર 1, એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર, આપણે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ લખીશું. 2x + 3y = 1 આ તો આપેલું જ છે. હવે આમાં જુઓ દોસ્તો, -4x પાછળ હતા એને આગળ લખ્યા, +y ને પાછળ લખ્યા અને 2 એમને. ચલો મને મેટ્રિક્સ A, મેટ્રિક્સ X અને મેટ્રિક્સ B. મેટ્રિક્સ A ની વેલ્યુ થશે 2 3 -4 1. x ની વેલ્યુ વેરિયેબલ xy અને કોન્સ્ટન્ટની વેલ્યુ 1 2. એટલે મારા મેટ્રિક્સ A, X અને B આવી ગયા. સ્ટેપ નંબર 2, મેટ્રિક્સ ઇક્વેશન લખીશું. A ને ઉચકીને સામે લઈ જઈશું એટલે કે x ની વેલ્યુ આવી A ઇન્વર્સ B. આ આપણું મેટ્રિક્સ ઇક્વેશન બન્યું. હવે આપણે શું કરીશું? લેટ અસ ફાઇન્ડ A ઇન્વર્સ. આપણે A ઇન્વર્સને શોધીશું. A ઇન્વર્સ શોધવા માટેનું પહેલું સ્ટેપ દોસ્તો, એનો મોડ્યુલસ શોધીશું આપણે. ઓકે, સો લેટ અસ ફાઇન્ડ મોડ્યુલસ ઓફ ધીસ મેટ્રિક્સ 2 3 -4 1. 2 3 -4 1, that is 2 1s are 2, minus plus 4 3s are 12. 12 plus 2 answer is 14, which is not equal to 0. Therefore A inverse exists. Step number 2, એનો એડજોઇન્ટ શોધીશું. હવે તમે બધા એડજોઇન્ટ શોધવામાં માસ્ટર થઈ ગયા છો. 2 1 1 2, ચાલો ઉલટાઈ દો એટલે નીચેવાળું ઉપર, ઉપરવાળું નીચે. આ +3 ના શું થશે દોસ્તો? -3 અને -4 ના શું થશે? +4. એટલે મારો એડજોઇન્ટ પણ આવી ગયો. એન્ડ ફાઇનલ સ્ટેપ, A ઇન્વર્સની ડેફિનેશન 1/mod of A into adjoint of A. 1/mod A ની વેલ્યુ કેટલી હતી? 14 અને એડજોઇન્ટ તમે કેટલો શોધ્યો? 1 -3 4 2. That's it. હવે આપણા મેટ્રિક્સ ઇક્વેશન પર પાછા આવીશું. દેટ ઇઝ x = A ઇન્વર્સ B. x ની વેલ્યુ શું હતી આપણી? xy. A ઇન્વર્સ આપણો શું હતો? 1/14 1 -3 4 2 અને B ની વેલ્યુ શું હતી દોસ્તો? 1 2. અગેન પાછું શું આવ્યું? મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન, પહેલાવાળાની રો, બીજાવાળાની કોલમ. RC રૂલ આપણે લગાવીશું. 1/14,
આ 1નો મલ્ટીપ્લાય 1 સાથે થશે તો 1 -3 મલ્ટીપ્લાય ટુ 2 દેટ ઇઝ -6. 1 and -6. चलो 4 multiplied to 1 that is 4 plus 2 2s are 4. So 1 by 14 as it is. આ થઈ જશે તમારું -5, આ થઈ જશે તમારું 8. -5 ને આપણે 14 થી ડિવાઈડ કરીશું, 8 ને પણ આપણે 14 થી ડિવાઈડ કરીશું. So my x y is -5 by 14 and 8 by 14. આ મારી x અને y ને આપણે સરખાઈશું તો x ની વેલ્યુ -5 by 14 અને y ની વેલ્યુ 8 by 14. દર વખતે ઇન્ટીજર આન્સર આવે કે રેગ્યુલર નંબર આન્સર આવશે એવું જરૂરી નથી દોસ્તો. ઘણી વખતે ક્વેશ્ચન્સ એવા મૂક્યા હશે કે આન્સર આ ટાઈપના આવશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઘણી વખતે એવું બનશે કે તમને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ક્વેશ્ચન આપ્યો જ નથી, જેવું તમારા 10th સ્ટાન્ડર્ડમાં થતું હતું. એટલે અહીંયા આગળ આપેલું છે આપણને 3/x પ્લસ 2/y. આ પ્લસ 2ને ઉચકીનું સામે લઈ જવું છું, દેટ ઇઝ -2. બીજું છે 1/x માઇનસ 4/y ઇક્વલ્સ ટુ -6. હવે હું અહીંયા આગળ એક એઝમ્પશન કરી દઉં છું. 1/x ની જગ્યાએ a મૂકી દઉં અને 1/y ની જગ્યાએ b મૂકી દઉં. એટલે એકચ્યુઅલી આ લિનિયર ઇક્વેશન નથી, આપણે હવે એને લિનિયર ઇક્વેશનમાં કન્વર્ટ કર્યું. તો નવું ઇક્વેશન મારું શું બનશે? 1/x ની જગ્યાએ a મૂકું તો 3a પ્લસ 2b ઇક્વલ્સ ટુ -2 અને અહીંયા આગળ a માઇનસ 4b ઇક્વલ્સ ટુ -6. તો આ આપણું હવે પાછું બની ગયું લિનિયર ઇક્વેશન. હવે અહીંથી હું તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું. તમારો મેટ્રિક્સ એ શું બનશે? 3 2 1 -4. ઓકે, તમારો મેટ્રિક્સ એક્સ શું બનશે દોસ્તો? એ અને બી. અને તમારો મેટ્રિક્સ બી શું બનશે? -2 -6. એન્ડ નાવ યુ કેન સોલ્વ. છેલ્લે આના ઉપરથી તમને એ અને બીની વેલ્યુ મળશે. એ અને બીની વેલ્યુ મળશે. એની વેલ્યુ માની લો કે જે કંઈ બી આવી, માની લો કે m/n વેલ્યુ આવી ફોર એક્ઝામ્પલ, તો તમારા એક્સની વેલ્યુ શું થશે? આનો રેસિપ્રોકલ. એટલે કે અહીંયા સપોઝ 2/3 આન્સર આવે તો આન્સર શું થઈ જશે? 3/2. આઈ હોપ યુ કેન કેલ્ક્યુલેટ નાવ. ઉપરના ક્વેશ્ચનની જેમ જ છે. એ એક્સ બી આવી ગયો, પછી મેટ્રિક્સ ઇક્વેશન આવશે, એનો ઇન્વર્સ શોધશો, એ ઇન્વર્સથી બીને મલ્ટીપ્લાય કરશો. આ જે આન્સર આવશે તમારો દોસ્તો એ અને બી આવશે. એ અને બીની વેલ્યુ જે ફાઇનલ આવશે એનો રેસિપ્રોકલ કરશો એટલે તમારો એક્સ અને વાય મળશે. ક્લિયર? સિમિલર ક્વેશ્ચન પણ થોડો ઓર કોમ્પ્લિકેશનમાં આપેલો છે. તો મને અહીંયા આગળ આપેલું છે દોસ્તો 2x પ્લસ 3y ઇક્વલ્સ ટુ 6xy. તો હું બંને બાજુ xy થી ડિવાઈડ કરું તો શું બચશે? આ x ઉડી ગયા તો 2/y, આ y ઉડી ગયા તો 3/x અને અહીંયા ગાડી 6. ચલો બીજું ઇક્વેશન છે x માઇનસ વાય ઇક્વલ્સ ટુ xy. તો બંને બાજુ xy થી ડિવાઈડ કરી દઉં. ડિવાઈડ ઈચ ટર્મ બાય xy. તો અહીંયા ગાડી x ઉડી ગયા તો 1/y, આ થઈ જશે -1/x અને 1. હવે 1/x ની જગ્યાએ a લખી દો, 1/y ની જગ્યાએ b લખી દો. તો આ નવું ઇક્વેશન કંઈક આ રીતનું બનશે. 1/x ની જગ્યાએ a તો 3a, 1/y ની જગ્યાએ b દેટ ઇઝ 2b ઇક્વલ્સ ટુ 6. અહીંયા આગળ 1/x ની જગ્યાએ પણ આગળ માઇનસ છે એટલે -a, 1/y ની જગ્યાએ b ઇક્વલ્સ ટુ 1. ચલો આનો મેટ્રિક્સ કોણ કહેશે? 3 2 -1 1. ચલો કયો એક્સ આવશે? a અને b. અને b શું આવશે દોસ્તો? કોન્સ્ટન્ટ, દેટ ઇઝ 6 and 1. અગેન દોસ્તો તમે આને સોલ્વ કરશો, તમારે આન્સર એ અને બીમાં આવશે. અને આ જે આન્સર આવશે એનો રેસિપ્રોકલ શોધશો એટલે તમને એક્સ અને વાય મળશે. સમયની થોડી મર્યાદા છે એટલે હું આ ક્વેશ્ચન્સ આખા નથી કરાવી રહ્યો. પણ હવે અહીંથી આગળનું બધું સેમ છે. આ જે તમે કર્યું હતું એના જેવું જ છે. આગળના બંને ક્વેશ્ચનમાં જે આપણે જોયું હતું સેમ પેટર્ન, સેમ થિંગ. અહીંયા તમારો ખાલી એ અને બી આવશે. પછી એક્સ તમારો 1/2 થઈ જાય અને વાયની વેલ્યુ 1/3 થઈ જાય. એનો રેસિપ્રોકલ કરવાનો. ક્લિયર? છેલ્લો ક્વેશ્ચન
તમને આપેલું છે એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ 0 એન્ડ એક્સ માઇનસ વાય ઇક્વલ્સ ટુ 0. ચલો ઓલરેડી સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ છે. વોટ ઇઝ યોર મેટ્રિક્સ એ? 1 1 1 minus 1. What is your matrix X? That is XY. And what is your constant B? 0 0. ઓકે, આપણું મેટ્રિક્સ ઇક્વેશન શું બનશે? AX ઇક્વલ્સ ટુ B, એટલે આપણે શોધવાનું શું રહે? X ઇક્વલ્સ ટુ A ઇન્વર્સ B. X મારા જોડે છે, B મારા જોડે છે, મિસિંગ શું છે? A ઇન્વર્સ. તો A ઇન્વર્સ માટે પહેલાં આપણે મોડ્યુલસ શોધીશું. That is 1 into minus 1 minus 1 answer minus 2 which is not equals to 0. Adjoint શોધીશું. એડજોઇન્ટમાં ઉલટ સુલટ કરી નાખો. -1 ઉપર +1 નીચે, આ +1 ના -1 થશે, આ +1 ના પણ -1 થશે. એન્ડ ફાઇનલ A ઇન્વર્સ 1 upon modulus of A into adjoint of A, that is 1 upon -2 -1 -1 -1 1. A ઇન્વર્સ મળી ગયો દોસ્તો. હવે મેટ્રિક્સ ઇક્વેશન પર પાછા આવો. દેટ ઇઝ XY A ઇન્વર્સની વેલ્યુ, ખાલી હું વેલ્યુ પુટઅપ કરું છું, અને બીની વેલ્યુ. હવે આમાં જો કશું કોઈ મગજ લગાવવાનું જ નહીં દોસ્તો. બીની વેલ્યુ 0 છે. દુનિયાના કોઈ બી નંબરને 0થી મલ્ટીપ્લાય કરશો તો 0 0 જ આવવાનું છે. 0થી ડિવાઈડ કરશો તોય 0 0 થઈ જવાનું છે. ઇન શોર્ટ તમારે એક્સ અને વાયની વેલ્યુ શું આવી? 0 0. Therefore x equals to 0 and y is also 0. x અને y બંને 0 છે. હવે ક્વેશ્ચનમાં વધુ બી પૂછ્યું છે, શો ઇટ્સ જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન યુઝિંગ જીઓજીબ્રા. તમે જીઓજીબ્રા અથવા તો જીઓજીબ્રાનો યુઝ નહીં કરો તો બી હું તમને અહીંયા આગળ બેઝિક સમજાવી દઉં છું. પહેલી લાઈન છે દોસ્તો તમારી y ઇક્વલ્સ ટુ એક્સ. એક્સ માઇનસ વાય ઇક્વલ્સ ટુ 0 છે. માઇનસ વાય સામે જાય તો y ઇક્વલ્સ ટુ એક્સ લાઈન તમારી કંઈક આ રીતની થઈ, જે એક્ઝેક્ટલી 45 ડિગ્રી એંગલ બનાવશે. અને બીજી જે y ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ લાઇન, એ પણ કંઈક આ રીતની થશે. અને બંનેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ કયું થયું? તમારું ઓરિજિન 0 0. એટલે એક્સની વેલ્યુ પણ 0, વાયની વેલ્યુ પણ 0. એન્ડ હેન્સ યોર ટ્યુટોરિયલ નંબર 3. આઈ હોપ યુ લાઇક માય વિડીયો ફ્રેન્ડ્સ. મારા વિડીયોઝને મેક્સિમમ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, અને જે મિત્રો સુધી આ ચેનલ નથી પહોંચી ત્યાં સુધી આ પહોંચાડવાનો ટ્રાય કરજો. થેન્ક યુ વેરી મચ.